अब तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर। તો આજે ભાયાવદર ગામમાં આપણે છે મેળો એટલે પછી શું હોય આપણે તો થઈ ગયા છીએ ત્યારે ને પછી થોડીક વારમાં આપણા ભાઈબંધને પણ મિત્રોને બધાને ફોન કરીને આપણે શું મેળામાં તો હવે અમે સાગરબાગ બી થઈ ગયા ત્યારે ને હવે જવાના છીએ અમે મેળામાં હવે અમારે સાગરભાઈ અહીં ગાડી ચાલુ કરે પણ હવે એને કીધે ચાલુ થાય છે કે નહીં આપણે જોઈ રસ્તામાં અમે રહી ગયા છીએ ઉપર અને તુષારભાઈને લાગી ગઈ હતી ભૂખ એટલે એ લેવા આવી ગયા છે નાસ્તો તુષારભાઈ નાસ્તો લઈને આવી ગયા છે અને હવે જવાના છે પેટ્રોલ પુરાવા તુષારભાઈની જાય પેટ્રોલ અમારે તુષારભાઈ ને સાગરભાઈ બે આવે છે પેટ્રોલ પુરાવીને પછી આપણે નીકળી પછી મેડમ જો આવી ગયા પેટ્રોલ પુરાવીને તો અમે બધા હવે પૂકી ગયા છીએ મેળામાં તુષારભાઈ સાગરભાઈ બધા એમ તમે જોઈ શકો અમારા મેળો બતાવી પબ્લિક જોઈ લો તમે જોઈ શકો છો પબ્લિક કેટલું બધું તો અમે આવી ગયા છીએ હવે ખોડિયાલમાના મંદિર ઉપર અને તમને અહીંનો મંદિર ઉપરથી પાછળનો વ્યૂ બતાવી તો તમે જોઈ લો આપણે આ પાછળનો નજારો ભાયાદર મંદિર ખોડિયાલમાના મંદિર ઉપર ચડીને તમને આવો વ્યૂ જોવા મસ્તનો વ્યૂ જોવા મળશે અને તમને મંદિર પણ બતાવું તો જોઈ લો આગળ એટલું બધું પબ્લિક છે અને આપણે આ છે ખોડિયાલમાનું મંદિર ડુંગર ઉપર તમે એ જોઈ લો અંદરથી શૂટિંગ ઉતારવા મનાય હતું એટલે તમને અમે બહારથી જ બતાવી દઈશું તો જોઈ લો તમે થોડીક જ વારમાં આપણે મેળામાંથી નીકળી ગયા ગદ્દેથર બાજુ કારણ કે આપણે જવાનું છે ગદ્દેથર ગાયત્રી આશ્રમ એટલે આપણે તેને નીકળી ગયા છીએ ગાયત્રી આશ્રમ જવા તો આપણે આવી ગયા છીએ ગદ્દેથર ગાયત્રી આશ્રમ ડેમ ઉપર ઊભા છીએ ને તમને સામે ગાયત્રી આશ્રમ બતાવી તો જોઈ લે તમે ગાયત્રી આશ્રમ ગદ્દેથર આપણે ત્યાં પણ જઈશું એની પહેલાં આપણે આ ડેમનો મસ્ત નજારો તમને બતાવી હાલો નીચે જઈને તો હવે આપણે આવી ગયા છીએ નીચે અને તમે અહીંથી જોઈ લો નજારો કેવો મસ્ત નજારો આવે છે તમે જોઈ લો કેવો મસ્ત નજારો છે તો એક વખત આ નજારો જોવા તમે અવશ્ય આવજો અને ચાલો તમને તુષારભાઈ પાસે પણ જઈને તમને ત્યાંથી નજારો મસ્ત બતાવી દે ત્યાંથી મસ્ત નજારો આવે છે તો જોઈ લેજો અહીંથી તમે જોઈ લો તમે કે કેવો મસ્ત નજારો આવે છે જુઓ આ કેવો મસ્ત અદ્ભુત નજારો હોય તો તમે મિત્રો બધા એક વખત આ નજારો ગાયત્રી આશ્રમ જોવા આવજો ત્યાં તુષારભાઈ અને સાગરભાઈ પણ આ નજારાનો માહોલ લ્યો થોડીક વારમાં આપણે જઈશું ગાયત્રી આશ્રમ જો તમે નવા હોય અમારી ચેનલમાં તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી દો એટલે તમને અમને નવા બ્લોગ અમારી ચેનલમાં જોવા જશે